હું આ ઘરમાં નોકરાણી તરીકે કામ કરું છું, પણ અહીં કોઈ મને પોતાના માણસ જેવી નજરથી જોતું નહોતું. પણ એક દિવસ મેં જે કહ્યું એ સાંભળીને આખું ઘર રડી પડ્યું. મારું નામ લતા છે. હું શહેરના એક મોટા ઘરમાં નોકરાણી તરીકે કામ કરું છું. सवेरे से शाम तक काम, रसोई, सफाई, कपड़े, पर घर के लोगों के लिए मैं बस नौकरानी थी. ઘરમાં એક નાની દીકરી હતી, આરોહી. તે જ એક એવી હતી જે મારી સાથે પ્રેમથી વાત કરતી. જ્યારે હું કામ કરતી ત્યારે એ મારી પાસે આવીને બેસી જતી. લતા દીદી, આરોહીને તાવ આવ્યો છે. ઓહ, ગભરાશો નહીં. ચાલો જલ્દી ડૉક્ટરને બોલાવીએ. માલિક, મેમ સાહેબ, ડૉક્ટર શું કહે છે? ડૉક્ટરે કહ્યું કે બાળકીને થોડા દિવસ ખાસ કાળજીની જરૂર છે. એ પછી ઘરના બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા, પણ હું આખી રાત આરોહી પાસે જ બેઠી રહેતી. હવે દવા લીધી ને તો જલ્દી ઊંઘી જશો. હું અહીં જ છું, ચિંતા ન કરશો. દીદી, તમે જશો તો મને ડર લાગે છે. વર્ષો પહેલાં મારી નાની દીકરી પણ આવી જ રીતે બીમાર પડી હતી. પણ પૈસાની અછતને કારણે હું તેને બચાવી શકી નહોતી. એ વાત મેં ક્યારેય કોઈને કહી નહોતી. એક દિવસ મેમ સાહેબે મને આરોહી પાસે રડતા જોઈ અને પૂછ્યું, શું થયું? હું પહેલી વાર તૂટી પડી અને બધું કહી દીધું. આ સાંભળીને મેમ સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા. આજથી તું નોકરાણી નથી, આ ઘરના પરિવારનો ભાગ છે. દુનિયામાં હજુ પણ લાગણીઓ જીવંત છે. જો મારી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કમેન્ટમાં લખજો, લાગણી સૌથી મોટી છે.